નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો પશુપાલક મિત્રો, આજે આપણે જે મોટી ભેંસ હતી ને તે મૃત્યુ પામી છે. તો તેના માટે આપણે વિડીયો બનાવો કેમ કે બીજા લોકો એમ કહેતા હોય છે કે આ વિડીયો બનાવો, પણ આપણા છતું આ વિડીયોનું બનાવવાનું કારણ એક કે બીજા પશુપાલક મિત્રોને પણ ખબર પડે કે આપણા પશુને આપણે પોતે ગણવી તો આપણને છોકરાની જેમ રળીને આપ્યું હોય અને છેવટે આપણે અંતે બહાર ફેંક્યા આવતા હોય તો એવું આપણે નથી કરવાનું. આપણે ત્રીજા વેતરે વિયાણી છીએ ત્યાંથી જ આપણે નિયમ હતું કે આપણાનું ગઠન કાઢવાનું. તો આજે એનું મૃત્યુ થયું છે. ખૂબ દુઃખની વાત છે, પણ આપણા હાથમાં તો શેની કુદરતે જે કર્યું એ હાંસું. તો મિત્રો, આપણે એની અંતિમ વિધિ કરવાની છે અને બીજા પશુપાલક સુધી આવો મેસેજ પહોંચે કે આપણું પશુ છોકરાની જેમ રળીને આપતું હોય તો તેને કેવી રીતને આપણે છેલ્લે ગટપણ પાડવા જોઈએ તે વિશે આપણે આ વિડીયો બનાવવાનો છે. બીજો કોઈ ઉત્સાહ નથી. તો મિત્રો, આપણે આજે પશુની છેલ્લા શ્વાસમાં આપણે એને દફનવિધિ કરવી છે. તો પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી શુભેચ્છા સાથે આપણે તેમની અંતિમ વિધિ કરવી છે. પ્રભુ તેમના દિવ્યોને શાંતિ આપે એવા પશુપાલક સુધી આપણે આમાં કંઈ યુઝ કે એવું કંઈ નહોતું, પણ બીજા પશુપાલકને ખબર પડે કે આપણે પશુ ડેડ થઈ જાય તે કેવી રીતના સાચવવા, કેવી રીતના એની કાળજી લેવી, તેના માટે વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, બને તેટલો શેર કરજો. આપણે લાઈક કે કોમેન્ટ કંઈ જોતું નથી. તો અહીં બતાવો તો આપણે આ મોટી ભેંસ હતી તો તેમની અંતિમ વિધિ કરવાની છે. તો મિત્રો, એના શ્વાસ ખૂટી ગયા એટલે આપણે હવે આપણું ચાલવાનું નથી. મિત્રો, તો આ વિડીયો આપણા પશુપાલક સુધી જરૂર પહોંચાડ્યો. તો વિડીયોને અંત લઉં છું. જય જવાન, જય કિસાન.